નાટ્ય પાઠનો અભ્યાસ કરીશું. છે ઈશ્વર પેટલીકર. એમનો જન્મ 1916 અને અવસાન 1983માં થયું. ઈશ્વર પેટલીકરનું મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતું. તેઓ ખેડા જિલ્લાના પેટલી ગામના વતની હતા. તેઓ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના જીવનધર્મી હતા. લેખક છે. તેમણે વાર્તા અને નવલકથા જેવા નોંધપાત્ર ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે. જન્મટીપ, ભવસાગર, મારી હૈયા સગડી એમની નવલકથાઓ છે. લોહીની સગાઈ તેમની જાણીતી વાર્તા છે, જે ધોરણ 9માં અભ્યાસ કરો છો. જન્મટીપ નામની નવલકથામાંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે. માતેલા સાંઢને પાગલ થયેલો જે સાંઢ છે તેને નાથવાની જ્યારે કોઈ પુરુષની હિંમત ચાલતી નથી, ત્યારે યુવાન ચંદા એ બીડું ઝડપે પોતાની બુદ્ધિ ચતુરાઈ અને સ્વસ્થતાથી એ સાંઢને આખરે નાથે છે. તેમાં સ્ત્રી શક્તિ મહિમા થયેલો જોઈ શકાય છે. સ્ત્રી સબળાનું ઉત્તમ ઉદાહરણ ચંદા પૂરું પાડે છે. ચંદા એ જુઓ અહીંયા, ચંદા એ રૈજીના સંતાનોમાં છેલ્લી હતી, છતાં રૈજીની જુવાનીમાં જુસ્સો અને જોમ એનામાં ઉતર્યા હતા. ચંદા છે એના પિતા જેવી જ હતી. આપણે કહીએ છીએ કે મોરના ઈંડાને ચિત્રમાં પડતા નથી, તેમ તેના પિતાની જેમ યુવાનીમાં જોશ અને જુમો તેનામાં ઉતર્યા હતા. નાનપણમાં તોફાન જુવાની ફૂટતા કરમાય નહીં, પણ નવી નવી કુંપળો નીકળતી ચાલી. ભમ્મર ચઢાવેલા કે ચંદા છે કે તેની ભમ્મર હંમેશા ચઢાવેલી, કે જે કપાળ ઊંચું કરે તો 3-4 કડચડી પડેલી હોય. ગુમાની ચહેરો, અભિમાની અને ફૂલેલું નાક, રૂઆબમાં પીસેલા હોઠ, અકળાટમાં ઊંચી રહેલી ડોક, હાથ વીંજતા ખડકની પેઠે એટલે કે તલવારની જેમ, અણનમ રહેતા તેના ખંભા, ફલંગો ફરી ભરી ચાલતા છટાક છટાક થતો તેનો ઘાઘરો, ને સરોમાં રાતા રંગની ઓઢણી સોંપતા એનો ઘઉં વર્ણો દેહ, દરેકના હૃદય સોસરો નીકળી જતો. ચંદાને પરણવાના કોડ નાતના જુવાનીઓમાં ઘણા ઘણાને હતા, પણ એક વિચિત્ર અને માન્યતામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાને લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ ભીડતું જ ન હતું. એક તોફાની મદમસ સાંઢ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોર પણ પાછા ફરતા નહીં, પણ જીવ લઈને નાસતા ફરતા હતા, એટલે કે ડરતા હતા. કોઈ પણ પ્રાણી છે એ આવતું નહીં. શા માટે? તો કે એ મદમસ્ત સાંઢ છે, તેની સામે કોઈની હિંમત ચાલતી નહીં. અડફેટે જતા સાંઢનો કેર વધતો ગયો, અને ધીરે ધીરે એ સાંઢનો કેર એટલે કે જુલમ ત્રાસ એટલો બધો વધતો ગયો કે સીમનો પાક ભેલાડે, એટલે કે સીમના પાકને પણ નુકસાન પહોંચાડે, પણ કોઈ ચૂં કે ચા ન કરે, એટલે કે કોઈ કાંઈ બોલવાની હિંમત કરે નહીં. બધા તેને સહન કરે, પણ કોઈ કાંઈ બોલતા નહીં. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા, અને એક વ્યક્તિએ કહ્યું કે એક વખત જો પગે ડહલકો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે. શું છે? કે જો એક વખત આપણે તેને પગે ડહલકો નાખી દઈએ તો પછી એ છે ને આપણે છીએ. કે ઢોર હોય તે જો તેના બંને પગથી ચારે પગથી ચાલતો હોય, બધા દોડતો હોય, પણ જો બંને પગ આગળ જો લાકડાનો એક દંડો રાખી દઈએ એને ડહકલો કહેવાય, તો એ ક્યારેય દોડી શકે નહીં. તો પછી આપણે છીએ ને એ છે. બીજા ત્યારબાદ તમે જુઓ, બીજો ત્યારે તો બકરી બની જાય એટલે કંઈ બોલી શકે નહીં. ત્રીજો, અત્યારે તીર નથી અડતા, પણ પછી તો કોઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે કે અત્યારે તમે તીર અડતા નથી, જે બાણ ચલાવવા માટે તીર અડતા નથી, અને પછી કોઢી એટલે કે કુહાડીના ઘા પડશે ત્યારે ખબર પડશે. ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો. સરસ ઉજાણી થાય છે, કે સરસ મજાની ઉજવણી, તમે તો પાર્ટી જેવું કરી રહ્યા છો. બીજો, એક બેએ ટેકો આપ્યો. આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ? હવે આપણે આટલું બધું દુઃખ ભોગવ્યું છે, હવે આપણે થોડોક છોડી દઈશું તેને સાંઢને. એ વાતને વધતી અટકાવી. અત્યાર સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું, પણ ડહકલો નાખવા કોણ જશે? કે ચાલ આપણે વાતો તો કરીએ છીએ કે તેને આપણે આમ કરશું તેમ કરશું, પરંતુ તેના ડોકમાં સૌપ્રથમ ડહકલો પહેરાવશે કોણ? આપણે કહીએ કે બિલાડીને ડોકે ઘંટી બાંધશે કોણ? બધા એકબીજાને સામે તાકી રહ્યા, બધા એકબીજાને સામે જોઈ રહ્યા. તમે અહીંયા જુઓ, ચંદાનું ચિત્ર છે ને આ આખલો છે. દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી, કે તને તેના શિક્ષકે કહેલી એક વાત યાદ આવી, અને તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીના દુઃખનો ઉપાય કરવા. એક ડાહ્યા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે, એની ખબર પડે અને બધા ધર્મ સંતાઈ જાય. એ વધાવી લેતા બધા ઉંદરો એક સાથે બોલી ઉઠ્યા, હા હા, એ સારું ઘાટ છે, પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય?
એ નાના હતા ત્યારે શાળામાં એક વાર્તા એને શિક્ષકે કહેલી હતી કે ભાઈ બિલાડીનો ત્રાસ છે ઉંદરો પર, તો બિલાડીના ડોકે ઘંટ બાંધી દે, જેથી કરીને બિલાડી જ્યારે આવે ઘંટ વાગે અને આપણેથી છુપાઈ જાય દરની અંદર. પરંતુ બિલાડીને ઘંટ પહેરાવશે કોણ? એમ અહીંયા સાંઢને અહીં ડહકલો નાખવા કોણ જાય? એ પૂંછડાવાળા ઉંદર ને તમે બધા વગર પૂંછડાના. શું કહે છે ચંદા? કે એ બધા પૂંછડાવાળા હતા અને તમે બધા પૂંછડા વગરના ઉંદર છો. કટાક્ષ કરી ચંદાએ બધાને હાંસી કરતું હાસ્ય કર્યું અને બધાની સામે કટાક્ષ કરતા આવું હાસ્ય કર્યું. મરું હોય તે જાય, એ કે શરમાતા શરમાતા કહ્યું કે જેને મરવું હોય ને તે જાય, સાંઢની સામે જવું કઈ સહેલી વાત નથી. જાનવરની જાત એનો શો ભરોસો? કે ભાઈ આ તો જાનવર છે, પશુ છે, એનો શો ભરોસો? મારી પણ દે અને મારી પણ નાખી. બીજો બોલ્યો, મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં ડહોકલો નાખી દઉં. કે શું કીધું? કે મને તમારા બધા પર દયા આવે છે, નહીં તો હું ડહોકલો નાખી દઉં. ચંદા છેવટે બોલી, અંતે બોલી, અમારી દયા? બધા એક સામટા બોલી કે તમને અમારી બધાને દયા આવે છે? તમારી નહીં પણ તમારી આ મૂછોની. મૂછો તરફ આંગળી કરી બોલી કે તમારી મૂછોની મને શરમ આવે છે. કે મૂછો છે ને એ પુરુષને એક શૌર્યતાની નિશાની કહેવાય ને. એક વખત મૂછો મુંડાવાનું કહેતા હો તો મારે કામ કરી આપવું છે કે જો તમે બધા આ વાત હું કરી દઉં, પણ તમે જો એક વખત તમારી મૂછો મુંડાવી નાખો તો. એની સરસ સાંભળી બધા વિચારો પડ્યા ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વે કબૂલ્યું કે હા વાંધો નહીં, જો તો અમે ડહકલો પહેરાવી દેશું તો અમે બધા શું કરશું, તો અમે અમારી મૂછો મુંડાવી દેશું. કબૂલ? ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો કે કબૂલ છે ને, મંજૂર છે ને તમને બધાને? કબૂલ કબૂલ, હા અમને બધાને મંજૂર છે. ત્યારે જોવું હોય તો ઉગતે સૂરજે, એટલે કે સવારે, ઉગતો સૂર્ય ક્યારે ઉગે? સવારે ઉગે ત્યારે આવજો, સાંઢ હોય ત્યાં. આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ. જેમ પાણીનો રેલો જે પ્રસરતા વાર લાગતી નથી તેમ ફટાક દઈને બોલીને ચાલી ગઈ. પાણી જતા ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલા તેના પગલાં રહ્યા. તેના પગલાંની છાપ એટલે કે ઝડપથી જતી રહી. રૈજી આ વાત જાણી ત્યારે એણે ચંદાની ઘણી સમજાવી, પણ એકની બે થાય એ ચંદા સાની. જ્યારે રૈજીને ખબર પડી કે ચંદાએ આવી શરત રાખી છે ત્યારે એને ચંદાને ઘણી બધી સમજાવી, અને પણ ચંદા સમજે છે ને એ તો એકની બે થઈ નહીં અને પોતાના વિચાર પર, પોતાની વાત પર અડગ રહે છે. તેમાં કંઈ ફરક પડતો. બાપા જીવતી જઈશ તો ઓછો તમારો વંશ જવાનો છે, કદાચ હું મૃત્યુ પામીશ તો તમારો વંશ તો જવાનો નથી, કારણ કે વંશ તો દીકરા દ્વારા વધતો હોય છે, દીકરી દ્વારા નહીં. એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતાની સામે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. પોતાના વિચાર પર અડગ રહે છે. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી અને જાગે છે, એટલે કે સવાર થાય છે. આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા. પુંજ એટલે કે આમ ઢગલો કે તેજના જે કિરણો છે એ પૃથ્વી પર પડે છે. ત્યારે નવો ચણિયો ઓઢણીને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાડવા નીકળી પડી હતી. એનું પરાક્રમ નિરખવા જોવા માટે સૂર્ય ઉતાવળે ઊંચે ચઢી રહ્યો હતો. સારું ગામ, આખું ગામ કુતૂહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈને નીકળ્યો. ભાલોડા એટલે કે તીર કાંઠા લઈને એ પણ નીકળે છે કે દીકરીની રક્ષા કરી શકાય. જો કદાચ આંખલો છે એ વધારે નુકસાન પહોંચાડે તો તેને તીર કાંઠાથી પોતાની દીકરીને ચંદાને બચાવી શકાય. પોતાને અજીત માનતો આંખલો, અજીત એટલે કે જેને કોઈ જ ન હરાવી શકે, બધા સામે પોતે જીતી જાય. અજીત માનતો આંખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. હરાયો એટલે શું? તો કે જેનો કોઈ ધણી ના હોય એવો, અને બીજાનો માલ છે એ ચરી ખાઈ પી અને લાંબા પગ કરી આરામથી સૂતો હતો. ગુમાન તો બંનેને હતું, ચંદાને અને આખલાને. આખલાને એના બળનું, આખલાને તેની તાકાતની બળનું અભિમાન હતું, અને ચંદાને તેની યુવાનીનું બળ હતું, અભિમાન હતું. ચંદાએ આખલાને દૂરથી જોયો, પણ એની ગતિમાં કઈ મંદતા ન આવી. ચંદાએ દૂરથી જ આખલાને જોયો, પણ તેની ચાલવાની બાબત હતી એમાં કોઈ ધીરજ આવી નહીં. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા અને આખું ગામ તે આ બધું જોઈ રહ્યા હતા. ને ગુમાનથી સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર પલાણેલા અશ્વની માફક તૈયાર હતા. કે ગુમાનથી અભિમાનમાં તેનો જીવ ન જાય, મૃત્યુ ન થઈ જાય એ માટે કેટલાકના હાથમાં તીર કામઠા લઈને પણ ઊભા હતા, જેથી કરીને એવું લાગે તો તીર કામઠાથી આખલા સામે ચંદાને બચાવી શકાય. જેમ અશ્વ તૈયાર હોય એવી જ રીતે ચંદા માટે પણ બધા જ તૈયાર હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. આપણે કહીએ છીએ ને કે છરો કમરમાં ખોસવો એટલે શું? તો કે એ એક પ્રકારનો ચાકુ જેવું હોય કે છરો હોય, કે
એક ધાર બાજુ હોય કે જેને મારી શકાય. તો કે છરો પોતાની કમરમાં ખોસ્યો હતો, જેથી શું થાય તો કે કદાચ એવું લાગે તો તે એની સામે પોતાનો જીવને પણ બચાવી શકાય. હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી તે નજીક જતી હતી. કોઈ સોટી હોય એમ ડહકલોને હાથમાં ફેરવતી ફેરવતી તે તરફ જઈ રહી હતી, કારણ કે તેને ડહકલો તેના ગળામાં પહેરાવવો હતો. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવી જોઈ રહ્યો હતો. પોતાની તાકાત છે, બળ છે, ચંદા સામે પોતે જીતી શકશે એવો અભિમાન સાથે વૃષભરાજ એટલે કે આખલો છે ઊંચી દ્રષ્ટિ કરી અને ચંદાને આવતી જોઈ રહ્યો હતો. પુરુષને આંજથી અણિયારી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો. કોઈ આપણે કહીએ કે અણિયારી આંખ હોય જેનાથી અંજાઈ જાય, એમ અહીંયા આંખલો પણ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો જોઈ રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી, આંખમાં આંખ પરોવી એટલે કે તેની આંખમાં આંખ સામે જોઈ રહ્યો છે. ત્રાટક રચ્યું, બંને વચ્ચે આંખમાં આંખ પરોવી તેને ત્રાટક રચેલું કહેવાય. દૂરથી જો મનુષ્ય કે પશુને જોઈને પાછળ પડતો આંખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. દૂરથી જ આંખે એમ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો જોઈ રહ્યો હતો અને ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈને પાછળ પડતો આંખલો હજી ઊંચી ડોક કરી તેના તરફ જોઈ રહ્યો હતો. એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી, એને તો આ સ્ત્રી સામાન્ય લાગતી હતી કે સ્ત્રીને શું વિષાદ કે મને એ રોકી શકે, કે એના સૌંદર્ય તે અંજાઈ ગયો હતો. એ કેવું મુશ્કેલ હતું. ગમે તેમ પણ આજે તેની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું, તેના પ્રકૃતિ કે સ્વભાવ એમાં કોઈ ચોક્કસ પ્રકારનું કોઈ પરિવર્તન ફેરફાર લાગતું હતું. એક રાસવા છેટું રહ્યું અને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. રાસવા એટલે કે મોટું દોરડું હોય, એક હાથ જેવડું દોરડું હોય એટલું જ બંને વચ્ચે અંતર હતું અને ત્વરિત એટલે ઝડપથી જ પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક વાગતા મોટર થંભે, જેમ બ્રેક વાગતા જ મોટર કે કોઈ પણ વાહન થંભી જાય તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો હતો. ગણગણાટ એટલે કે અંદરો અંદર વાતો થઈ રહી હતી. બધા લોકો વચ્ચે શું વાતચીત થઈ હતી તો કે બધા લોકો વચ્ચે વાતચીત થઈ રહી હતી. હવે શું કે છે જુઓ, આખરે બી ગઈ કે જુઓ આ ચંદા તો શું થઈ ગઈ તો કે આખરે ચંદા બી ગઈ અને આ રીતે લોકો છે એના અંદર ગણગણાટ ચાલુ થઈ ગયો હતો. એ તો મોએ બોલે એટલું જ, બધા હતા એટલે ગુમાણમાં ને ગુમાણમાં ત્યાં સુધી ગઈ, કે તો મોઢે બોલતી હતી બધી વાતો કરતી એટલે, બાકી અભિમાનમાં અભિમાન ત્યાં સુધી ગઈ. હવે ડરી ગઈ ને, એની વિકરાળ આંખો જોઈ ભલભલાના હાજા ગગડી જાય. એ વિકરાળ આંખો હોય આંખલાની, એ જોઈને ભલભલાના હાજા ગળી જાય એટલે ભલભલા હોય ને એ પણ તેનાથી ડરી જાય કે તેની સામે કોઈ જીતી શકે નહીં, ભલભલા તેનાથી ડરી જાય. રૈજીનો જીવ પડીકે બંધાયો. રૈજીને ચિંતા થવા લાગી અને જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું દેખતો હોય તેમ એની નજર ચંદા આખલા સિવાય કશું દેખતી ન હતી. કે જેમ અર્જુન છે એ ગુરુજીની એની પરીક્ષા લઈ રહ્યા હતા ત્યારે ફક્ત ગુરુજીના આદેશનું જ રાહ જોઈ રહ્યો હતો અને ફક્ત તેને કોઈ પક્ષીની આંખ દેખાતી હતી. તેવી જ રીતે એટલે કે ચોક્કસ તેનું લક્ષ્ય તરફ જ હતું ધ્યાન. એવી જ રીતે અહીંયા તમે જુઓ કે રૈજીની નજર છે ચંદાના આખલા સિવાય બીજું કાંઈ જોતી હતી નહીં. ચંદા ઊભી હતી પણ છટા એને એ જ કે ચંદા એવી તો ઊભી હતી કે જાણે એની છટા પેલા હતી એવી છટાથી, એવા જ અભિમાનથી, એવા જ ગુમાનથી. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિ દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તેની શક્તિ ખેંચતા હતા. કે જેમ યમરાજા કોઈ મરેલા માણસ લેવામાં આવે છે ત્યારે ધીરે ધીરે આત્માને પોતાના શરીરને અલગ કરે છે ને આત્માને, ત્યારે આંખમાંથી ધીરે ધીરે ખેંચે છે, તેમ અહીં પોતે પણ ત્રાટક રચી અને પોતાની દ્રષ્ટિ દોરી બનાવી પડેલા આંખલાના નેત્રમાંથી તે શક્તિ ખેંચતી હતી. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આંખલો સર્વ અવયવનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો અને આંખલો છે કે ચંદાને જોઈ રહ્યો છે. ફક્ત આંખલાનું ધ્યાન શેમાં છે તો ચંદાની અંદર જોઈ રહ્યો છે. એ પણ જોઈ રહ્યો છે કે આજે આટલા બધા માણસો આવી રહ્યા છે અને આ અભિમાની સ્ત્રી છે એ શું કરશે, અને એ જોતા જ આંખલો છે એ પણ ચિંતિત થવા લાગે છે. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માણી ચંદાએ આગળ ડગ દીધું. ચંદા આગળ ડગલું ભરે છે. સ્પર્શ વાંચતો આંખલો દયામણે ચહેરે તાકી રહ્યો અને ચંદા જે તેને સ્પર્શ કરે તેવું ઈચ્છતો હોય તેમ આંખલો દયામણા ચહેરે એટલે કે લાગણી ભર્યા નાજુકના ચહેરે એ તેને જોઈ રહ્યો હતો. એક બે ને ત્રીજે ડગલે એ તેની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવા લાગી. ચંદા છે બે ત્રણ ડગલે તો તેની પાસે પહોંચી ગઈ, એટલું જ નહીં, અને જેવો નીચી નમી અને તેના પર હાથ ફેરવવા લાગી. આ છલાંગ મારી હમણાં ઉઠ્યો એ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા કે જો છલાંગ મારી હમણાં ઊભો થશે, હમણાં મારશે.
એ માનનારા લોકો બધા હતા એ દરેકના હૈયા ઘડી પર તો થંભી ગયા. હવે શું થશે? અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ પર હાથ ફેરી જોયો ને આંખનું સદય રક્ષણ કરતી પાંપણો હાલી ઉઠી. અશક્ય માનેલું દ્રશ્ય છે અને આંખ પર હાથ ફેરી જોયો, આંખનું સદય રક્ષણ કરતી પાંપણો હાલી ઉઠી. આમ જોતી રહી છે પાંપણો કે આ શું, કે આ કઈ રીતે બની શક્યું? કે ચંદા છે એ આ રીતે તમે જુઓ કે ચંદા છે કે એ રૈજીનો જીવ પણ પડીકે બંધાયો હતો. એને પણ વિચારતો હતો કે હવે શું થશે. લોકો પણ તેની ચિંતા કરતા હતા અને તીર કામઠું લઈને તે રક્ષણ કરવા માટે આવી રહ્યા હતા. પરંતુ ચંદા છે એ પ્રાણી આખલો છે, મદમસ્ત છે, પણ છતાં પણ 2-3 ડગલા ભરી તેની પાસે જઈ અને એટલું જ નહીં પણ ચંદા શું કરે છે તો કે 2-3 ડગલા ભરી અને તરત જ તેની પાસે જઈ અને શું કરે છે તો કે તે ધીરે ધીરે તેને ડહકલો પહેરવા માટે પ્રયત્ન કરે છે. ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવતી તેની સાથે ગેલ કરવા લાગી. ચંદા નીચે બેઠી અને પાળેલા પશુની જેમ માલિક હાથ ફેરવતા હોય તેમ એટલી જ હિંમતથી તેના કપાળ પર આંખ પર ધીરે ધીરે હાથ ફેરવતી તેની સાથે ગેલ એટલે કે મજા કરવા લાગે છે. એક ઉમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાંતે સૂતો. કોઈ પણ પશુ પ્રાણી હોય કે તમે જ્યારે તેના પર શરીર પર હાથ ફેરવા લાગો છો ત્યારે તેનું શરીર છે કે તમારા ડોક છે કે હાથ છે એ તમારા પર નાખી દે છે. અહીંયા પણ તમે જુઓ છો કે ચંદાનો નિરાંતે સૂતો, ચંદાનો રહસ્ય ભય જતો રહ્યો. હવે એની અંદર થોડો ઘણો પણ ડર હતો પણ જતો રહ્યો. હવે એને એવું લાગે છે કે હવે કોઈ પણ ડરવાની જરૂર છે નહીં, કારણ કે આખલો તેને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં. તેણે માથે પગે હાથ ફેરવતા ચારે પગ વારાફરતી ઊંચા કરી જોયા. ધીરે ધીરે તેને પગ ઊંચા કર્યા, તેના માથા પર હાથ ફેરવ્યો એટલે તેને લાગ્યું કે હવે નુકસાન પહોંચાડશે નહીં. આટલો ગરીબ ચંદાને દયા આવી કે આટલો ગરીબડો થઈ ગયો આખલો અને તેને દયા પર આવી. પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. પણ વિજય હતો એટલે કે દયા તે ખાઈ શકી નહીં. ધીમે રહી તેણે વારાફરતી બંને પગે ડહકલો ગાળો ભેરવી દીધો અને ધીમે ધીમે બંને પગને ઊંચા કરી અને ડહકલો તેના ગળામાં પહેરાવી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતા આખલાએ આંખ ઉચકી અને પંપાળતા હાથ ધીરે ધીરે લઈ લે છે ત્યારે આખલાને સ્પર્શ બંધ થયો એટલે તેને આંખ ઊંચી કરી. ચંદા ઊભી થઈ ગઈ, જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાં ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. ઋષિનો તપનો ભંગ કરાવી અને પોતે હવે સ્વર્ગમાં જવાની હોય તેમ ચંદા જવાની છે અને આખલાને હવે ખબર પડી. આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી અને ધીમે ધીમે પાછા પગલે એટલે કે પાછળથી ધીરે ધીરે પાછા પગલે જવા લાગે છે. દૂર જતી ચંદાને નિરખવા એ દૂર જતી ચંદાને જોવા માટે દૂર જતી ચંદા છે કે તેને જોવા માટે નિરખવા માટે આંખલો ઊંચો થવા ગયો ત્યારે એણે પગના બંધન અનુભવ્યા. તેણે જોયું કે પોતાના બંને પગ તો બંધાયેલા છે કારણ કે ડહકલો નાખેલો છે, પણ બંધનમાં પડ્યા પછીની વીરતા શા કામનું? બંધનમાં હોય પછી ગમે એટલી તાકાત હોય તો શું કામની? પાંજરામાં સિંહ તાડું કે તેમ એ બરાડ્યો. જેમ પાંજરામાં પુરાઈ જાય અને સિંહ બરાડા પાડતો હોય તેમ તાડું જે રાડો પાડતો હોય તેમ એ બરાડ્યો. ઉધામાં મારી એ બેઠો થયો, ગમે તેમ કરી ધમપછાક ઊભો થયો, પણ દોડવા જતા તેના પગ સામસામે ખેંચાયા. ડહકલો નાખવાથી શું થાય તો બંને પગ ટકરાય અને પરિણામે દોડી શકાય નહીં. એટલે એણે બીજો બરાડો નાખ્યો, બીજી વાર રાડો પાડી. અર્ધ આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી અને ચંદાએ તેના તરફ જોયું અને વિજય હાસ્ય કરી પોતે જીત થઈ. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો. છેતરાયો છે ને આજે આખલો અને શરમ પોતે હારી ગયો હોય, શરમાઈ ગયો હોય તેમ નીચું જોઈ રહ્યો. લોકોને નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો. જેમ સત્તા આવી જાય પછી કેમ હુકમ કરે એમ આદેશ કરતા કહ્યું કે કોઈ એને મારવાનો નથી. તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું કે કોઈએ તેને મારવાનું નથી, નુકસાન પહોંચાડવાનું નથી. એને ભલે તમને નુકસાન પહોંચાડ્યું, મારો હુકમ છે અને બધાએ તેનો હુકમ સ્વીકારતો હોય એમ મૌન છવાઈ રહ્યું. બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું. રૈજી પુત્રીને ભેટીને પડતા બોલ્યો કે બેટા, પુરુષ ન કરી શકે ને એ કામ તે આજે કરી બતાવ્યું છે અને તેને ગળે મળીને બોલે છે. બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ મનાય? કે આ તમે શું બોલો છો? શું પુરુષથી ન થઈ શકે એમ કામ માની શકાય? આ નજરે જોયું ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. રૈજીએ ચારે બાજુ ઉભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું કે આટલા પુરુષો છે એમાંથી કોઈની હિંમત ચાલી નહીં. જે હિંમત તારી હતી બેટા. એટલે તેના પિતા શું કહે છે કે ખરેખર જે પુરુષ ન કરી શક્યા એ કામ આજે તું કરી બતાવી છે. અને પિતા છે પોતાના દીકરીના આ પરાક્રમથી બહુ ખુશ થાય છે કે આજે કોઈ ન કરી શકવાનું કામ છે પોતાની દીકરી કરી શકે છે.
આ નજરે જોઈ ખોટું છે. આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. રજીએ ચારે બાજુ ઉભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું, બેટા હવે શું કે છે કે તમે પુરુષ દેખતા હો તો? હું તો કોઈ પુરુષ દેખતી કે તમને ભલે આ બધામાં પુરુષ દેખાય, મને તો કોઈ પુરુષ દેખાતો નથી. એનો કટાક્ષ સાંભળી દરેક ભોયમાં પેસી જવાનું મન થયું. આવો કટાક્ષ કર્યો છે કોણે? તો પુરુષો પર ચંદાઈએ. અને આ કટાક્ષ જોઈ અને દરેક પુરુષ છે કે જમીનની અંદર પોતે જવાનું મન થઈ ગયું. હવે તો ધરતી જગ્યા આપે તો સમાઈ જાય એવી બધાને ઈચ્છા થવા લાગી, કારણ કે અપમાન થાય છે. પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યા નહીં. ફરી વખત આવો કટાક્ષ એને ઉચ્ચાર્યો નહીં. ફરતા ગામડામાં એ વાત જોતામાં પ્રસરી ગઈ, અને વાત છે આખા ગામમાં ધીરે ધીરે પ્રસરી ગઈ ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ ગઈ. જેમ રામાયણ અને મહાભારતની મુખ્ય કથા છે એમ મોટી બધી વાર્તા થઈ ગઈ કે આ કામ છે બાજુના ગામની અંદર ચંદાએ કરી બતાવ્યું છે કે જે પુરુષોએ કરી બતાવ્યું નહીં. આવા મદમસ્ત આખલાને નાથવાનું કામ તેણે કરી બતાવ્યું છે. હવે આપણે શબ્દાર્થ જોઈએ. ફલંગ એટલે ફાળ, મોટો કૂદકો. ભેલાડું એટલે કે બગાડું, નુકસાન કરવું. ડહકલો તોફાની ઢોરને પગે ભેરવાતો ગાળો, લાકડું. કોઢી એટલે કુહાડી, કોટે તો કે ગળે. દલીલ તો વિવાદ મુદ્દાની રજૂઆત. ભાલોડા તો કે તીર કે તેનું પાનું એક હથિયાર છે. હરાયો ત્રાટક એટલે કે તાકીને એક જ સ્થાને જોઈ ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા છે, ત્રાટક. ક્ષુલક એટલે તુચ્છ, નજીવું. રાસવા એટલે કે ગાડામાં બળદના દોરડાના માપનું અંતર છે. વાંચો લેચું. હરાયો એટલે કે ધણી વગરનું, એવું થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર તમે જોયું કે ગામની અંદર જે કામ પુરુષ કરી શકતા નથી એ ચંદા કરી બતાવે છે, અને તે પોતાની છટાથી અને આ કહે છે કે સાંઢ નાથ્યો. સાંઢ નાથવો એટલે કે સાંઢને અંકુશમાં રાખવું. હવે આપણે તેના પ્રશ્નોત્તરી અને તેના જવાબને જોઈએ. ચંદાએ ગામના લોકોને ઉંદર બિલાડીની કઈ વાર્તા કહી? એ વાર્તા કહેવાનું કારણ શું હતું? ચંદા નિશાળમાં ભણતી હતી ત્યારે તેના માસ્તરે કહેલી ઉંદર બિલાડીની વાર્તા તેણે ગામના લોકોને કહી કે ગામમાં લોકો જેવા ઉંદરો એક વખત બિલાડીના દુઃખનો ઉપાય કરવા ભેગા થયા હતા. એક ડાહ્યા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના ગળે ઘંટ બાંધ્યો હોય તો તેના આવવાની ખબર પડતા જ બધા ઉંદરો દરમાં સંતાઈ જાય. એ વાત બધા ઉંદરોએ વધાવી લીધી. તેઓ એક સાથે બોલી ઉઠે કે હા હા, એ સારો ઉપાય છે, પણ બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જાય? તેમ અહીં આ સાંઢને ડહકલો નાખવા કોણ જાય? એ પૂંછડાવાળા ઉંદર અને તમે વગર પૂંછડાના. આમ કટાક્ષ કરી ચંદાએ સૌની હાંસી ઉડાડી. વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. આ વિધાને પાઠના આધારે સમજાવો કે તોફાની મદમસ્ત આખલો હડફેડે આવતા લોકો પર કેર વર્તાવતો, એ સીમનો પાક બગાડતો, એને જોઈને સૌ જીવ લઈને નાસતા. આ આખલાને કોઈ નાથી શક્યું નહોતું, પણ ગામના રૈજીની બહાદુર દીકરીએ એ આખલાને નાથવાનું બીડું ઝડપ્યું, કામ સ્વીકાર્યું. ચંદા નવો ચણિયો ઓઢળીને કાપડું પહેરી, કમરે છરો ખોસી અને હાથમાં ડહકલો લઈને નીકળી. આખલાની પાસે જઈ તેણે આખલાને આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. આખલો એનાથી અંજાઈ ગયો હોય એમ તેની સામે તાકી રહ્યો, પણ હિંમત કરીને ચંદા એની નજીક ગઈ અને તેના કપાળ પર અને આંખો પર પોતાનો હાથ ફેરવતીને તેની સાથે ગેલ કરવા લાગી. તેના કુમળા હાથનો સ્પર્શ પોતાના શરીરને સતત થતો રહે એ માટે આખલો ડોક જમીન ઉપર નાખી નિરાતે સૂઈ ગયો. આથી ચંદાનો રહ્યો સહ્યો ભય જતો રહ્યો. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ચંદાએ તેને માથે અને પગે હાથ ફેરવતા તેના ચારે પગ વારાફરતી ઊંચા કરી જોયા. એ વખતે ચંદાને આટલા ગરીબડા થઈ ગયેલા આખલાને જોઈ દયા આવી, પણ એને નાથવાની એ વિજયી ક્ષણ પાસે તેના હૃદયમાં જાગેલી દયા ઉગડી ગઈ. ધીમે રહીને આ બંને પગે વારાફરતી ડહકલાને ગાળો ભેરવવા એ સફળ થઈ. આમ ચંદાનો વિજય થયો, પણ આખલા પ્રત્યે જાગેલી દયા દબાવી દીધી. ચંદાનું પાત્ર લેખન જુઓ. ચંદા એ રૈજીના સંતાનોમાં સૌથી છેલ્લું સંતાન હતી. તેનામાં તેના પિતાની જુવાનીનો જુસ્સો અને જોમ ઉતર્યા હતા. ભમર ચઢાવેલા એનો ગુમાની ચહેરો, અભિમાનથી ફૂલેલું નાક, રૂવાબમાં પીસેલા હોઠ, ઊંચી ટટ્ટાર ડોક અને ખડકની જેમ અણનમ રહેતા તેના ખભા. ફલાંગ ભરીને ચાલે ત્યારે છટાક છટાક થતો તેનો ચણિયો અને એમાંય રાતા રંગની ઓઢણીમાં શોભતો તેનો દેહ. આવું વર્ણન લેખકે ચંદાનું કર્યું છે. ચંદા ગુમાને આત્મવિશ્વાસ ધરાવતી, નિર્ભય તેમજ ગામના ભલભલા પુરુષોને પોતાના પરાક્રમથી શરમાવી દે એવી છે. એણે આખલાને આંખમાં આંખ પરોવી કરેલું ત્રાટક, આખલાને આંજી દેતું એનું સૌંદર્ય, તેનું કોમળ સ્પર્શ અને તેના બુદ્ધિ ચાતુર્યથી પરાસ્ત થયેલા સાંઢને નાથવામાં એને સફળતા મળે છે. આ પાત્ર દ્વારા લેખકે સબળા સ્ત્રીનું અદ્ભુત પરાક્રમ પાસે પુરુષો ઝાંખા પડે એવી નારી શક્તિનો પરિચય કરાવ્યો છે.
ઝવેરચંદ મેઘાણીની વાર્તા દીકરોનું હીરબાઈનું પાત્ર અને જન્મટીપ નવલકથાનું ચંદાનું પાત્ર નારી શક્તિના ઉત્તમ ઉદાહરણ છે. ગામમાં સી આફત આવી પડી. તો કે એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી ચડ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોર જીવ લઈને નાસતા. દિવસે દિવસે સાંઢનો કેર વધવા માંડ્યો. સાંઢ સીમનો પાક બગાડી નાખતો, પણ કોઈ ચૂ કે ચા કહી શકતું નહીં. ગામમાં આ આફત આવી પડી હતી. ત્યારબાદ જોઈએ આપણે આખલા એ શા માટે ચંદા પર હુમલો ન કર્યો. તો ચંદાને અણિયારી આંખોથી અંજાયો હોય એમ આખલો પડ્યો ચંદાને તાકી રહ્યો. તેની આંખમાં આંખ પરવી ત્રાટક રચ્યું. સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આખલો તેની પાછળ પડતો, પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો. ગુમાની આખલાને એ સ્ત્રી ક્ષુલ્લક લાગી હતી કે પછી એના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી અંજાઈ ગયો હતો. ગમે તે કારણ હોય, પણ આખલાએ ચંદા ઉપર હુમલો ન કર્યો. ત્યારબાદ જોઈએ ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી જતા લોકોના ટોળામાં સો ગણગણાટ થવા માંડ્યો, અથવા રૈજીનો જીવ પડી કે શા માટે બંધાયો. તો કે ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી જતા લોકોના ટોળામાં ગણગણાટ થવા માંડ્યો. કોઈએ કહ્યું કે આખરી બી ગઈ. કોઈ હળવેથી બોલ્યું, એ તો મોએ બોલે એટલું જ. બધા હતા એટલે ગુમણમાં ત્યાં સુધી ગઈ. ત્રીજું બોલ્યું, આખલાને વિકરાળ આંખો જોઈ ભલભલાના હાજા ગળી જાય તો એનું શું ગજું. આ ગડગડાટ સાંભળી રૈજીનો જીવ પડી કે બંધાયો. આખલો ઊંચી ડોક જમીન પર નાખી નિરાતે શા માટે સૂતો હતો. ચંદા આખલાને પાસે બેસી હિંમતથી તેના કપાળ પર અને આંખો ઉપર હાથ ફેરવતી તેની સાથે ગેલ કરવા લાગી. તેના કુમળા હાથનો સ્પર્શ આખલાને ગમતો હતો. ચંદાના હાથનો સ્પર્શ તેના શરીરને સતત થતો રહે એ માટે આખલો ઊંચી ડોક જમીન પર નાખી નિરાતે સૂતો હતો. ચંદાએ આખલાના બંને પગે ડહકલાનો ગાળો ક્યારે ફેરવી દીધો. આખલો નિરાતે બેસી રહ્યો એટલે ચંદાનો રહ્યો સહ્યો ભય જતો રહ્યો. તેણે તેના માથે અને પગે હાથ ફેરવતા ફેરવતા ચારે પગ વારાફરતી ઊંચા કરી જોયા. ચંદાને ખાતરી થઈ ગઈ કે આખલો અત્યારે સાવ ગરીબડો થઈ ગયો છે. આ પરિસ્થિતિનો લાભ લઈ ચંદાએ ધીમે રહી બંને પગે વારાફરતી ડહકલો ગાળો ફેરવી દીધો. એક ડાહ્યા ઉંદરે બિલાડીના દુઃખનો કયો ઉપાય બતાવ્યો. એક ડાહ્યા ઉંદરે બિલાડીના દુઃખનો ઉપાય બતાવતા કહ્યું કે બિલાડીના ગળે ઘંટ બાંધ્યો હોય તો તે આવે એને આપણને ખબર પડે, એટલે બિલાડી આવે તે પહેલા બધા ઉંદર અદરમાં સંતાઈ જાય. ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા. જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી, એમ ગામના લોકો પણ સાંઢને નાથવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કહ્યા. સાંઢને નાથવા અંગે લોકોના મનમાં શું ભય હતો. સાંઢને નાથવા અંગે લોકોના મનમાં ભય હતો કે સાંઢને નાથવા જનાર તોફાની સાંઢ મારી નાખશે. જનાવરની જાતનો શું ભરોસો. રૈજી કેમ નિરાશ થયો. ચંદા સાંઢને નાથવા જવાની છે એ જાણીને રૈજીએ ચંદાને ઘણી સમજાવી, પણ ચંદા એકની બે ન થઈ. ચંદાએ ન તો પિતા પાસે દલીલ કરી કે ન પોતાના વિચાર ફેરવ્યો. આથી રૈજી નિરાશ થયો. પોતાનો પગ બંધાઈ ગયા છે એ જાણીને આખલાએ છૂટવા શું કર્યું. પોતાનો પગ બંધાઈ ગયો છે એ જાણીને પાંજરામાં સિંહ તાડું કે તેમ આખલો બરાડ્યો અને ઉધામાં મારે એ બેઠો થયો. એણે દોડવાનો પ્રયત્ન કર્યો, પણ એના પગ સામસામા ખેંચાય એટલે એણે બીજો બરાડો પાડ્યો. ગામના એક માણસે સાંઢથી બચવા શું સૂચવ્યું. ગામના એક માણસે સાંઢથી બચવા સાંઢના પગે ડહકલો નાખવાનું સૂચવ્યું. ચંદાએ ગામના લોકોને કઈ વાર્તા કહી. ચંદાએ તેના નિશાળમાં માસ્તરે કહેલી ઉંદર બિલાડીની વાર્તા ગામના લોકોને કહી. બધા ઉંદરો મનમાં સી દ્વિધા હતી, ચિંતા હતી. તો કે બધા ઉંદરોના મનમાં બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જાય એ ચિંતા હતી. બિલાડી ઉંદરની વાર્તા કહીને ચંદાએ ગામના લોકો પર શો કટાક્ષ કર્યો. તો ઉંદર બિલાડીની વાર્તા કહીને ચંદાએ ગામના લોકો પર કટાક્ષ કર્યો કે એ પૂંછડીવાળા ઉંદરને તમે વગર પૂંછડીના. ચંદા કઈ શરતે સાંઢને નાથવા તૈયાર થઈ. ગામના લોકો મૂછું મુંડાવે એ શરતે ચંદા સાંઢને નાથવાનું કામ કરવા તૈયાર થઈ. ચંદાએ તેના પિતા રૈજી આગળ પોતાનો વિચાર શા માટે ન ફેરવ્યો. ચંદાએ તેના પિતા રૈજી આગળ પોતાનો વિચાર ન ફેરવ્યો કારણ કે એ જીવતી જશે તોય પિતાનો વંશ જવાનો ન હતો. સૂર્યનારાયણે આંખ ખોલતા પૂર્વ દિશામાં શું છંટાયું. સૂર્યનારાયણે આંખ ખોલતા પૂર્વ દિશામાં તેજ પુંજ છંટાયું. ચંદાના રક્ષણ માટે રૈજીએ શું કર્યું. રૈજી પોતાની દીકરી ચંદાના રક્ષણ માટે ભાલોડા લઈને નીકળ્યા. ચંદાનો જીવ ન જાય એ માટે ગામના લોકોએ શું કર્યું.
ચંદાનો જીવ ન જાય એ માટે ગામના લોકોએ હાથમાં કામઠા ઉપર તીર તૈયાર રાખ્યા. રયજીની નજર ચંદા અને આંખલા ઉપર કઈ રીતે મંડાઈ હતી? તો કે રયજીની નજર ચંદા અને આંખલા ઉપર કઈ રીતે મંડાઈ હતી? તો જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું દેખતો હતો તેમ રયજીની નજર ચંદા અને આંખલા સિવાય કશું દેખતી ન હતી. ચંદા સાંઢ આગળ કેવી રીતે બેઠી? જેમ પાળેલા પશુ આગળ માલિક બેસે એમ ચંદા સાંઢ આગળ બેઠી. ચંદા સાંઢની નજીક બેસીને શું કરવા લાગી? ચંદા સાંઢની નજીક બેસીને તેના કપાળ અને આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી. આંખલાને ઉધામા કરતો જોઈ ચંદાએ શું કર્યું? આંખલાને ઉધામા કરતા જોઈ ચંદાએ તેના પર દ્રષ્ટિ કરી અને વિજયી હાસ્ય કર્યું. આંખલો શા માટે નીચું જોઈ રહ્યો? પોતે છેતરાયો છે એ જાણીને આંખલો શરમથી નીચું જોઈ રહ્યો. લોકોને નજીક આવતા જોઈ ચંદાએ સત્તાવાળી સ્વરે શો હુકમ કર્યો? લોકોને નજીક આવતા જોઈ ચંદાએ સત્તાવાળી સ્વરે હુકમ કર્યો કે કોઈએ તેને મારવાનો નથી. રયજીએ દીકરી ચંદાને ભેટીને શું કહ્યું? રયજીએ દીકરી ચંદાને ભેટીને કહ્યું કે બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું છે. સાંઢને નાથ્યા પછી ચંદાએ તેના પિતાને શું કહ્યું? સાંઢને નાથ્યા પછી ચંદાએ ગામના લોકો પર કટાક્ષ કરતા તેના પિતાને કહ્યું, હું તો અહીં કોઈ પુરુષને દેખતી નથી. ચંદાનો કટાક્ષ સાંભળી ગામના લોકોની શી હાલત થઈ? તો કે ચંદાનો કટાક્ષ સાંભળી અને ગામના લોકોની શી હાલત થઈ? તો કે ચંદાનો કટાક્ષ સાંભળી ગામના લોકોનો ભોયમાં પેસી જવાનું મન થયું, ધરતીમાં સમાઈ જવાની ઈચ્છા થઈ. ચંદાના પરાક્રમની વાત તેની નાતમાં શી અસર થઈ? ચંદાના પરાક્રમની વાત તેની નાતની અંદર આપણે કહીએ છીએ ને કે ચંદાની વાત નાતમાં રામાયણ અને મહાભારતની વાતની જેમ પ્રસરી.